ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા બે શખ્સો સામે બોગસ બિલિંગ મામલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાણી છે, જેની પ્રાપ્ત માહિતી મુજબ 4 દિવસ પૂર્વે સીજીએસટીની ટીમે મોહમ્મદ હનીફ યુનુસભાઈ કીટાવાડા રહેઠાણના અલકા વિસ્તાર અને વડવા નેરામાં બોગસ બિલિંગ મામલે તપાસ કરી હતી અને મોહમ્મદ અમીન યુનુસભાઈ કીટાવાડાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન તપાસ શરૂ હતી ત્યારે મોહમ્મદ અમીન યુનુસભાઈ કીટાવાડાએ અચાનક પોતાની જાતને ઈજા પહોંચાડવા લાગેલ અને મોટેથી બૂમો પાડી સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરેલ। મોહમ્મદ હનીફ યુનુસભાઈ કીટાવાડા રહેઠાણના સ્થળેથી મોબાઈલ, લેપટોપ, શંકાસ્પદ પેઢીના લેટર હેડ, અલગ અલગ પેઢીના નામના સિક્કા, ભાડા કરાર, લાઇટ બિલ, બેંકને લખેલ લેટર વગેરે શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવેલ અને મોહમ્મદ અમીન યુનુસભાઈ કીટાવાડાને ત્યાંથી નેહા ઇમ્પેક્સ ડાયમંડ એન્ટરપ્રાઇઝ અવસર ટ્રેડર્સના સિક્કા મળી આવેલ। આમ બંને એકબીજા મેળાપણામાં કામગીરી થયેલ। મોહમ્મદ હનીફ યુનુસભાઈ કીટાવાડા અને મોહમ્મદ અમીન યુનુસભાઈ કીટાવાડા દ્વારા જુદા જુદા વ્યક્તિઓના આધાર કાર્ડ મેળવી ખોટા સિમ કાર્ડ મેળવી તેના આધારે ખોટી પેઢીઓ ઊભી કરી પેઢીના નામે ₹10,02,42,021નું ટર્નઓવર કરી સરકાર પાસેથી ₹2,36,41,532ની ટેક્સ ક્રેડિટ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અધિકારીએ નોંધાવી છે।